તો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ. તો આજે ઉત્તરાયણનો બીજો દિવસ છે. આઈ હોપ બધા મસ્ત પતંગો ચગાવતા હશે, બહુ ફાઇન. વાંધો નહીં, એમ બી આજે મેં 2 દિવસથી ઉત્તરાયણ કરીને છે આપણે, કારણ કે પક્ષીઓ એનાથી બહુ મરી જાય છે ગાઈસ. તમને નહીં ખબર, કારણ કે આમ હદ પાર વગરના વાગે બી એમને એટલું બધું. તો આપણે નક્કી કર્યું છે કે આપણે પતંગ કશું ચગાવીશું નહીં, અને એટલે પતંગો 2 દિવસથી ચગાવી નહીં મસ્ત. ઉત્તરાયણ કહેવામાં, કારણ કે જે સૂર્ય છે ને દક્ષિણથી ઉત્તર પ્રયાણ કરે, એટલે ઉત્તરાયણ તરીકે એને ઓળખવામાં આવે છે. અને આ દિવસે ગાઈસ બધા લોકો જે બી સૂર્ય ભગવાનના જે તાપ એમને પડે તો બહુ સારી વાત છે. તો એટલા માટે પતંગો ચગાવે, એટલે જેનાથી આખો દિવસ મારો બે દિવસ સુધી ઉપર એટલે એમના ઉપર તાપ પડે તો એ બહુ સારી વસ્તુ કે પોઝિટિવ એનર્જી થિંકિંગ એક શાસ્ત્રો પ્રમાણે માનવામાં આવે છે. તો ઉત્તરાયણ એક સેલિબ્રેટ બહુ પવિત્ર પર્વ માનવામાં આવે છે. પક્ષીઓના કારણે જેમની ખબર પડે કે આટલા બધા પક્ષીઓ રેસ્ક્યુ થાય છે, આટલા બધા પક્ષીઓને નુકસાન થાય છે, તો આપણે ચગાવવાનું બંધ કરી દીધું છે ગાઈસ. પણ તમે બી ધ્યાન રાખો, તમે અને ચગાવો બી જરૂરી, કોઈ એન્જોય બી કરો, વાંધો નહીં, પણ કોઈ પક્ષીઓને હાનિ ના થાય, કોઈ દોરીઓને વાગે નહીં, એટલે તમે ચગાવો તો વાંધો નહીં. પણ દોરી સાઈડ કચું એક સાડે એક ભેગું કરી રાખો, ગમે ત્યાં દોરીઓ નહીં નાખી દેવાની, ચાઇના દોરીઓનો યુઝ નહીં કરવાનો, કારણ કે ચકલીઓની વાત છોડો, માણસો બી કપાઈ જાય છે ઘરાઓ. તો તહેવાર એક લોહીનો તહેવાર તરીકે ના ઘોષિત થઈ જાય, તો એ રીતે થોડુંક ધ્યાન રાખવાનું, મસ્ત કામ કરવાનું આપણે. તો પક્ષીઓને બી ધ્યાન રાખવું જોઈએ ગાઈસ. તો જોઈએ, તમને આજે મેં ઘણું બધું થોડું બતાવવાનું છે. તો ગાઈસ આજે તમને એક મસ્ત એક મુદ્દાની વાતમાં આપણે વાત કરવાની છે આજે. તો અત્યારે ચાલે છે ઉત્તરાયણ, અત્યારે વાસી ઉત્તરાયણ છે 15મી જાન્યુઆરી. ગાઈસ 14 અને 15 જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણનો પર્વ માનવામાં આવે છે. તો ગાઈસ આ વખતે મેં ઉત્તરાયણ નથી કરી, કારણ કે મારે આ વખતે મેં જોયું કે બર્ડ્સ રેસ્ક્યુ કેટલા બહુ વધારે થાય છે, બહુ હદ પાર વગરના. મેં નક્કી કર્યું કે હવેથી આપણે ઉત્તરાયણ નહીં કરીએ. અને ગાઈસ એ જ તમારી જોડે મારે એ જ વાત કરવી હતી કે ઉત્તરાયણ કરો ના નહીં. પણ તમને ગાઈસ નહીં ખબર હોય કેટલા બધા પક્ષીઓ ઘાયલ થાય છે, કેટલા બધા પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવે છે આ 2 દિવસમાં, 3-4 દિવસમાં. તો ગાઈસ આપણને આ વાતની ખબર હોવી જોઈએ અને આપણે ધ્યાન રાખવું જોઈએ ગાઈસ. તો ગાઈસ એટલા બધા પક્ષીઓ ઘાયલ થાય છે ગાઈસ, તમે નહીં માનો. અને મોસ્ટ ઓફ જે દોરીથી ભરાઈને જેમાં કબૂતર સૌથી વધારે જે રેસ્ક્યુ કરવામાં આવે છે, કબૂતર, કાગડો, સમડી, ઘોડે અને જે જળચર પક્ષીઓ છે એમને બી રેસ્ક્યુ કરવામાં આવે છે. તો ગાઈસ ભારતમાં 75,000 થી 1 લાખ આખા સમગ્ર ભારતમાંથી રેસ્ક્યુ કરવામાં આવે છે. અને મોસ્ટ ઓફ ગુજરાતમાં અત્યારના આ 2 દિવસનો આંકડો 5,439 માંથી સૌથી વધારે સિટીમાં જે મળ્યા હોય રેસ્ક્યુ, તો સુરતમાં છે 700 થી વધારે મળ્યા છે. અને ભારતના અંદાજે ગણીએ તો રાજસ્થાનમાં સૌથી વધારે 1,500 પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવે છે. તો ગાઈસ તમે આ વિડીયો જુઓ, તમે આ છે એનિમલ હેલ્પલાઇન આણંદમાં બી આવે સેન્ટર મૂકે છે. અને ગાઈસ તમે નહીં માનો, તો ગાઈસ 8,500 જેટલા સ્વયંસેવકો આ કલેક્શનમાં પોતાની સેવા આપી રહ્યા છે. અને 1,036 કલેક્શનો ગુજરાતમાં કે ભારતમાં દર મૂકવામાં આવ્યા છે. તમે જુઓ કે આટલી મોટી સંખ્યામાં પક્ષીઓ રેસ્ક્યુ કરવામાં આવે છે, તમને આમ જોઈને આમ તમારું દિલ ધડધડ થઈ જશે. એમાં પક્ષીઓને મોસ્ટ ઓફ પાંખમાં વાગે છે, એમની દોરીઓને મોસ્ટ ઓફ માંજર જે દોરી આપણે ચાઇના દોરી યુઝ કરતા હોય છે, બહુ ધારદાર દોરી યુઝ કરતા હોય, એનાથી પક્ષીને બહુ વધારે પડતું નુકસાન થાય છે ગાઈસ. અને તમે ઉત્તરાયણ કરો, તમે તહેવાર બનાવો, પણ જે રીતે તમે દોરી લાવ્યા હોય, ગમે ત્યાં ફેંકી નહીં દેવાની. એ જગ્યાએ તમે બારી નાખો, એને એક ઢગલો કરી દો, કારણ કે એ ગમે તમે ઝાડ ઉપર કે ગમે ત્યાં ધાબા ઉપર ગમે ત્યાં દોરી ફેંકી દેશે ગુજરાત, તો પક્ષી એના ઉપર બેસશે, પક્ષી બેસશે તો એને પગમાં ભરી જશે, એને વાગશે, એને ખેંચાશે. તો બધી વસ્તુ ધ્યાનમાં રાખો. આપણે તહેવાર કરવાનો છે, આપણી સંસ્કૃતિ છે, આપણો બહુ આ પવિત્ર તહેવાર માનવામાં આવે છે. અને આ પવિત્ર તહેવારમાં બધા દાન પુણ્ય કરતા હોય છે, ગાયને રોટલી ખવડાવતા હોય છે, લાડવા ખવડાવતા હોય, સેવા કરવામાં આવે છે, પક્ષી પ્રાણીઓને મદદ કરવામાં આવે છે. તો ગાઈસ આ બહુ પવિત્ર તહેવાર છે. તો આ પવિત્ર તહેવારને તમારે આપણે લોહીથી નથી આપણે રંગવાનો, આપણે એક પ્રેમથી રંગવાનો છે. અને આ પર્વને મનાવવાની જરૂર છે. ગાઈસ મારે તમને આટલું જ વાત કરી હતી કે ભારત, ગુજરાતમાં કે તમારા શહેરમાં આટલા બધા રેસ્ક્યુ થવામાં આવે છે, આટલા બધા પક્ષીઓની સંખ્યા
વધતી હોય છે તો તમારે આ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ ગાઈસ. હું સૌને નમ્ર વિનંતી કરું છું ગાઈસ કે જેટલું બને એટલું પતંગો, દોરી અને ધારદાર વસ્તુનો ઉપયોગ ના કરજો. પ્રેમથી આપણે જો તહેવાર છે એને સંપૂર્ણ રીતે મનાવો, પણ કોઈ નુકસાન થાય એ વસ્તુ આપણે નથી ક્યારે કરવાનું ગાઈસ. તો મને ગાઈસ એક મસ્ત ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મળી છે. જો હા, જો આ છે ને સ્નેકની કાચડી છે જે શરીરમાંથી ઉતારે. તો આપણે એને મૂકી દઈએ છીએ અને હાચવાની છે મારે. તો ગાઈસ તમને ખબર હશે કે સ્નેક પોતાની કાચડી કેમ ઉતારે? એ શું કરે, એ એના માટે ઉતારે કે જેમ જેમ સાપ મોટો થાય ને તેમાં જે કાચડી આવે, કાચડી નાની જ નાની હોય, એનું કદ વધારે વધે ના. તો એના કારણે શું કરે, કાચડી શરીર મોડું થાય એટલે કાચડી તો નાની જ છે, તો એને ઉતારવી પડે. અને શરીર મોડું થાય એટલે કાચડી ફાટે, એટલે એ કાચડી ઉતારે. અને ગાઈસ જે નોર્મલ જે સાપ હોય ને એ વર્ષમાં કેટલી વાર કાચડી ઉતારે, અને જે પુખ્ત વયના જે સાપ હોય એ 2 વર્ષમાં 3 કે 4 વાર કે પોતાની ચામડી ઉતારે, પણ ઉપરની જે કાચડી હોય. અને ગાઈસ જ્યારે બી સાપ કાચડી ઉતારે ત્યારે એમની આંખો એકદમ બ્લુ થઈ જાય. અને એ કાચડી કરી રીતે ઉતારે, પેલા જે પથ્થર હોય કે કઈ વસ્તુ હોય ને નાની જગ્યાએ એના ઉપર પોતાનું મોઢું ઘસે એટલે જે ઉપરની જે ચામડી હોય એ ઉપડે, એટલે પછી એના પ્રમાણે અમુક છોટી જગ્યાથી, નાની જગ્યાથી ઘસીને પોતાની આખી ચામડી ઉતારે. અને સાપ જ્યારે કાચડી ઉતારે ત્યારે એ પ્રોપર બહુ મનમાં એને આંખની તેજ આખું વધી જાય, અને એની આંખમાં વધારે પડતું તેજ આવી જાય. અને અને સાપ ઘણીવાર કાચડી ઉતારતા હોય છે ગાઈસ. તો તમને બી આ નોલેજ ખબર હોવી જોઈએ. ના ખબર હોય તો મેં તમને કીધી આ વાત, તો બહુ સારી વસ્તુ છે એમના માટે. અને તકલીફ બી બહુ પડે, અને જ્યારે ઉતારવાની હોય ને પોતાની કાચડી ત્યારે. તો મસ્ત આપણે આને પ્રિઝર્વ કરીશું, મસ્ત અને સાચવીશું. બહુ મજા આવી ગાઈસ. તો ગાઈસ તમને બી આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે ગાઈસ. અને વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને ગાઈસ. અને એવું બી આશા રાખું છું તમે લોકો બી આ વાતને સહેમત હશો, અને કંઈ ઓરીસ હોય તો તમે કોમેન્ટમાં કહી શકો છો ગાઈસ. તો ગાઈસ હવે વિડીયો એન્ડ કરું છું. અત્યારના વાગ્યા છે 10. હવે મારે રાત્રે એડિટિંગ કરવાનું છે. તો ચલો ગાઈસ, બાય બાય, મળે ગાઈસ. થેન્ક યુ સો મચ ગાઈસ.